काहे जाते वहे अरहंतानि महा करिमंगल करी हो महा ग्रंथ करण सुखा याते मिले समाज स्वर पावे निज भगवान मिथ्या भावय भावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा एज मोक्ष श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर चर्चा આપણે ચાલે છે. નો કર્મનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ એ ટોપિકના અંતર્ગત મેઇન ટોપિક તો કયું છે? કર્મ રોગનું નિદાન. આત્માના રોગનું નિદાન શું આવ્યું? કર્મ રોગનું નિદાન. મૂળ ટોપિક એ છે. એ ટોપિકના અંતર્ગત નો કર્મનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિમાં ગઈકાલે આપણે નો કર્મ એટલે શરીર શું થયું? અવાજ નથી? મતિ જ્ઞાનની પરાધીનતા આવશે ને એ પ્રકરણ ત્યારે આ બધો વિષય આવશે. કર્ણેન્દ્ર સંબંધી આપણી કેટલી પરાધીનતા છે. થોડુંક અવાજ ઓછું થઈ જાય તો જ્ઞાન આપણને સંબંધી જ્ઞાન થતું નથી. એ બધી ચર્ચાઓ આપણે આવવા વાળી છે આગળ. અહીંયા તો જે નો કર્મ એટલે શરીર અને એ શરીરની આત્મા સાથે કેવી પ્રવૃત્તિ થાય છે એની ચર્ચામાં સ્થૂલ વાત તો આવી ગઈ કે શરીર ધારણ કરે છે આત્મા, અર્થાત તો આત્મા શરીરમાં ઉપજે છે, પછી આયુ કર્મ પ્રમાણ ત્યાં રહે છે, આયુ કર્મની સમાપ્તિ થઈ જાય છે એટલે જીવ અને શરીર બે જુદા પડી જાય છે. પછી 1, 2, 3, 4 વધારામાં વધારે 4 સમયમાં નવું શરીરને ધારણ કરે છે, પાછું શરીરને આયુ પ્રમાણ ધારે છે અને છોડે છે. તો આ રીતે એક નો કર્મ શરીર સાથે એક ક્ષેત્ર અવગા સંબંધના અંતર્ગત જીવ અનાદિકાલથી શરીરમાં રહે છે અને શરીરને છોડે છે. કુલ મળીને જે શરીરનું આવું જવું થાય છે, અર્થાત તો નવા નવા શરીર મળે છે, જૂના શરીરનો નાશ થાય છે, આત્માનો નાશ થતો નથી. તે પ્રમાણે આત્માના સ્વભાવની ઓળખાણ નથી એવા જીવનને શરીર મળવાનો કાર્યક્રમ આ રીતે ચાલુ રહે છે. કેમ? ગઈકાલે અનેક પ્રકારના અધ્યાત્મના આધારથી આપણે બધી ચર્ચાઓ થઈ હતી. હજુ બીજું શું પ્રવૃત્તિ કરે છે નો કર્મના આધારથી? એમાં એમ કહ્યું કે 5 ઇન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય અને દ્રવ્ય મન એ બધા તો શરીરના અંગ છે અને એ અંગોના સાથે જીવ કેવી પ્રવૃત્તિ કરે છે? શરીરને શું કહ્યું? નો કર્મ. સમજો બરાબર. અને આ અંગો કોના કહ્યા? શરીર. તો એ થઈ ગયું નો કર્મ અને એની સાથે પાછી પ્રવૃત્તિ. જ્યાં એમાં જન્મે છે ત્યાં ઉત્પન્ન થાય છે, આયુ પર્યંત રહે છે, તો એ વખતે જીવ પ્રવૃત્તિ શું કરે છે? નો કર્મ સાથે કઈ પ્રકારનો ધંધો કરે છે, કયો વેપાર કરે છે? તો 5 ઇન્દ્રિયોના માધ્યમથી તો જો તે આવ્યા હતા. હા, વળી પેજ નંબર 34ની છેલ્લી 3 લીટી. વળી એ શરીરના અંગભૂત દ્રવ્યેન્દ્રિય અને મન તેની સહાયથી જીવને જાણપણાની પ્રવૃત્તિ થાય છે. એક તો આ કહ્યું છે. વળી કહીને ઓર વિશેષ વાત કહેલી છે પંડિતજીને કે જે શરીરના અંગભૂત, શરીર એટલે શું લીધું આપણે? નો કર્મ. અને એના અંગો શું લીધા? અંગભૂત દ્રવ્યેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય કઈ કઈ?
આંખ, નાક, કાન આદિ, સ્પર્શન ઇન્દ્રિય આદિ એ 5 ઇન્દ્રિયો અને દ્રવ્ય મન, તેની સહાયથી જીવને જાણપણાની પ્રવૃત્તિ થાય છે. યદ્યપિ જાણવાનો તો આત્માનો સ્વભાવ છે, જાણવાની પ્રવૃત્તિ તો આત્માથી થાય છે, પણ સંસારમાં શરીરવાળા જીવો, છદ્મસ્ત જીવો, શરીરના અંગો જે છે મન આદિ, એના માધ્યમથી એક તો જાણવાની પ્રવૃત્તિ કરે છે. અને આ બધું કહીને આગળ આનો બહુ ઉપયોગ થવા વાળો છે આપણે આગળના વિષયોમાં. તો જાણવાની પ્રવૃત્તિ થાય છે, જેમ કે સ્મૃતિ જ્ઞાન, પ્રત્યભિજ્ઞાન, આ બધું માનસિક જ્ઞાન છે. યાદ રહેવાનું જ્ઞાન, તર્ક જ્ઞાન, તર્ક જ્ઞાન આદિ બધું શું છે? માનસિક જ્ઞાન છે, મન દ્વારા થતું જ્ઞાન છે. અને દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિયના માધ્યમથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ઉદ્ગલના જે ગુણ છે એના માધ્યમથી મૂર્તિક પદાર્થોનો બોધ થાય છે, જ્ઞાન થાય છે. તો જાણવાની પ્રવૃત્તિ કરે છે આખું જીવન. યદ્યપિ મન દ્વારા અમૂર્તિક આત્મા પણ વિષય બને છે, પરંતુ જેને સંસારમાં ફાવી ગયું છે એવા જેઓ 5 ઇન્દ્રિય અને મનના વિષયો, જે બાહ્ય વિષયો છે એમાં પ્રવૃત્તિ કરે છે. એનો જે બહારનો જે ક્ષયક્ષમ જ્ઞાનનો ક્ષયક્ષમ છે, અર્થાત ગેહો સંબંધી જાણકારી વધારવાની પ્રવૃત્તિ કરે છે. આપણે શું કરીએ છીએ? બહારનો પરિચય વધારવાનો, બહારના પદાર્થો સંબંધી જ્ઞાનનો વિકાસ કરવાનો. શું કામ કરીએ છીએ એ વાત જુદી છે, પણ આ પ્રવૃત્તિ બી તો કરીએ છીએ. શું કામ કરીએ છીએ? એમ માનીને કરીએ છીએ કે એ પદાર્થોથી મને લાભ થશે. એ થઈ ગયું મોહ. બીજું કાર્ય શું કરીએ છીએ? આ મોહરૂપી કાર્ય કરીએ. કાલે લીધું હતું ને, 5 ઇન્દ્રિયો સામા નિમિત્ત બને છે જીવને, જ્ઞાનમાં અને ભોગમાં. 2 જગ્યા નિમિત્ત બને છે. આંખના માધ્યમથી ભોગ પણ થાય છે, કાનના માધ્યમથી ગીત આદિ સાંભળવાનો ભોગ પણ થાય છે, અને એ સંબંધી શબ્દોનું જ્ઞાન પણ થાય છે. તો 2 પ્રકારની પ્રવૃત્તિ આ એના માધ્યમથી જીવ કર્યા કરે છે. શાના માધ્યમથી? નો કર્મ. કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે? શરીર. શરીરના અંગો કયા છે? 5 ઇન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય ને મન. એના માધ્યમથી કે જે આત્મા એના એક ક્ષેત્રમાં રહેલો છે, એક સાથે રહેલો છે, એવો સંબંધ છે, પરસ્પર અવગાહ, બીજો કોઈ સંબંધ નથી, કર્તા કર્મ સંબંધ નથી, પરંતુ એની સહાય એટલે એના માધ્યમથી, એના દ્વારા, નિમિત્ત દ્વારા, એમાં નિમિત્ત બને છે, એના દ્વારા જાણવાની પ્રવૃત્તિ કરે છે. જાણવાની પ્રવૃત્તિ શાનાથી થાય છે? જ્ઞાનથી. માધ્યમ કોણ છે? ઇન્દ્રિયો. આ તો અલિંગ્રહણ બોલમાં આપણે ચાલુ બી કહેતું કે ભાઈ ઇન્દ્રિયથી જાણતો નથી, ઇન્દ્રિયથી જણાતો નથી. ઇન્દ્રિયના માધ્યમથી જાણવાના કાલે ઇન્દ્રિયથી જાણતો નથી. અને આગળ બહુ સરસ એની ચર્ચા આવવા વાળી છે. અહીંયા માત્ર નો કર્મનું સ્વરૂપ એ આગળ જોઈ ગયા, અને એમાં પ્રવૃત્તિ શું થાય છે, જીવ શું પ્રવૃત્તિ કરે છે. શું કામ બતાવવામાં આવે છે? કે જીવને નિવૃત્તિ ક્યાંથી લેવાની છે, એ નિવૃત્તિ માટે પહેલા પ્રવૃત્તિ બતાવે છે. શું ધંધો કરે છે આખું જીવન? એક જ બસ. કેમ કરે છે? તો મોહના કારણે, મોહના કારણે, ભ્રાંતિના કારણે આ બધી પ્રવૃત્તિ કરે. મૂળ વસ્તુ તો મોહ છે. જો વળી એ શરીરના અંગભૂત દ્રવ્યેન્દ્રિય અને મન, તેની સહાયથી જીવને જાણપણાની પ્રવૃત્તિ થાય છે, તથા શરીર અવસ્થા અનુસાર મોહના ઉદયથી જીવ સુખી દુઃખી થાય છે. બહુ સરસ લીટી છે. તથા શરીરની અવસ્થા અનુસાર, એક શબ્દ, મોહના ઉદયથી, બીજું ચરણ, જીવ સુખી દુઃખી થાય છે, ત્રીજું ચરણ. 3 વસ્તુ સમજો. શું કર્યું? શરીરની અવસ્થા અનુસાર, એટલે શરીરથી નહીં, શરીરની અવસ્થા અનુસાર મોહના ઉદયથી. શરીર બીજું સામાન્ય નિમિત્ત બને છે. સુખ દુઃખ ભોગવવાની વાત આવે ને, સુખ દુઃખ ભોગવવું, શરીરના માધ્યમથી સુખ દુઃખ ભોગવવું. પણ શરીરના માધ્યમ એટલે 5 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયના માધ્યમથી સુખ દુઃખ નું ભોગવવું શાના કારણે થાય છે? મોહના ઉદયથી. આ મોહના ઉદયમાં શું લેવું? દર્શન, મોહના ઉદયમાં શું લેવું? મોહના ઉદયમાં મોહની કર્મ લીધું. આ પણ નિમિત્ત ભાષા છે, પણ ખરેખર દુઃખી થાય છે મોહના કારણે. આ ત્રીજો શબ્દ જે આમાં છુપાયેલો છે, ભાવ મોહ, મોહરૂપી ભાવ.
કેટલી બધી વાત કહી. શરીરની અવસ્થા એવી થવી જોઈએ, જે અવસ્થા થતી હોય એ વખતે મોહનીય કર્મનો ઉદય હોય, હે ને, બીજાના કારણે નહીં. શરીરમાં કાંઈ પણ અવસ્થા થઈ, રોગની કે જે પણ, હે ને, તૂટવાની ફૂટવાની જે પણ, એ વખતે બીજાના કારણે દુઃખી નથી થતું. જેના માધ્યમથી, અર્થાત બહારમાં જે આપણી ચક્ષુથી દેખાય છે કે આના માધ્યમથી મને ફટકો પડ્યો, અર્થાત તો આના માધ્યમથી મને વાગ્યું, તો એનાથી દુઃખી નથી થતો. એ વખતે મોહનો ઉદય હોય. સમજો, આપણને કોઈ ધક્કો મારે, શરીરમાં ધક્કો મારે, પરંતુ મોહનો ઉદય ના હોય, ના ખ્યાલ, તો આપણે ઝઘડો કરતા નથી. કઈ વાંધો નહીં, ઉપરથી કઈ વાંધો નહીં, થઈ જાય, આમ તો બને, ઉપરથી આપણે જુદું રિએક્શન આવે. પણ મોહનો ઉદય ના હોય, કદાચિત કાંઈ બન્યું ના હોય, તો પણ જે કોઈ અવસ્થા ત્યાં બની હોય એના આધાર પર મોહના ઉદય, મૂર્તિએ શરીર લેવું કે શરીરની અવસ્થા અનુસાર ભલે રોગ થયો હોય પણ મોહનો ઉદય ના હોય, તીવ્ર મોહનો ઉદય ના હોય, કઈ નહીં, એ તો થાય, શરીર જ છે ને, શરીરમાં રોગ ના થાય તો શું થાય, એમ કહીએ છે ને આપણે. અને શરીર સ્વસ્થ હોય છતાં મોહનો ઉદય હોય, બરાબર ધ્યાન રાખ, સારું શરીર છે, સારું છે, ધ્યાન નહીં રાખે તો તું બીમાર પડી જઈશ, ખબર પડતી નથી તને. તો મોહના ઉદયનું મુખ્યતા બતાવું તમને, પણ અહીંયા બી નિમિત્ત પ્રધાન કથન છે. મોહનો ઉદય એટલે કર્મ, પણ મોહના ઉદયમાં મોહ થાય જીવને, એના કારણે જીવ શું થાય છે? સુખી દુઃખી થાય છે. બહુ મોટો આમાં ઉપદેશ છે કે જીવ મોહના કારણે દુઃખી થાય છે. એમ જો આપણને ખ્યાલમાં આવી જાય તો આપણો દુઃખનો દૂર કરવાનો જે ઉપાય છે એની દિશા બદલાઈ જાય. સાંભળજો આ વાક્ય. જો મોહથી દુઃખી થાય છે, શરીરની કોઈ અવસ્થા અનુસાર દુઃખી નથી થતો, એ અનુસાર મોહનો ઉદય હોય અને મોહ કરે તો જીવ દુઃખી થાય છે. જો એમ નક્કી થઈ જાય, આ બહુ મોટો ઉપદેશ છે. કોઈ બી ઘટના ઘટે, બહારમાં ઘટના ઘટે, આપણી સાથે કોઈ અણબનાવ ઘટે, કોઈ ખોટો વ્યવહાર કરે દુનિયાની દ્રષ્ટિએ, તો આપણને એ વખતે યાદ આવી જાય કે આ દુઃખ કેમ થાય છે? તો મારો મોહ છે. મોહના કારણે એ બિચારા, એનું કાંઈ એનો રોલ નથી, તો મને મોહ છે, હું એવી અપેક્ષા રાખું છું, હું એવું માનું છું, એટલે દુઃખી થાઉં છું. તો તમારો જે દુઃખ દૂર કરવાનો જે દિશા છે, એનો જે પ્રયત્ન છે, આમ શું પ્રયત્ન કરીએ? ઓલાએ દુઃખી કર્યો છે ને, એને જોઈ લઈએ, હવે એને સરખું કરવું પડશે. પ્રયાસ ક્યાં કરીએ પ્રફુલભાઈ? પરદ્રવ્યમાં. અને જ્યાં તમને એમ ખબર પડે કે આ જે દુઃખી થઈ રહ્યો છું હું, માનો કે ગવર્મેન્ટ કોઈ નિયમ બદલે અને તમને દુઃખ થાય, તમારી અનફેવરમાં નિયમ હોય, કોઈ પોલિસી બદલે અને અનફેવરમાં પોલિસી હોય, તો આપણે શું થાય? દુઃખી થઈ જઈએ. ત્યાં આ ગવર્મેન્ટ, પણ ત્યાં મને મોહ છે એટલે દુઃખી થઉં છું, મને એની આવશ્યકતા લાગે છે, મને આની બધી જરૂરિયાત લાગે છે, એ મારી મોહ દશા છે, એ મારી ભ્રાંતિ છે, એટલે ઉપાય મોહના ભાવ કરવાનો છે. બહારમાં ગવર્મેન્ટ બદલવાનો ઉપાય કરવાનો ને. બહુ મોટી વાત છે. આપણે અન્યથા ઉપાય કરીએ છીએ ને બહારમાં. શાના માટે કરીએ છીએ અન્યથા ઉપાય? દુઃખ દૂર કરવા માટે. જે બની અવસ્થા બની શરીર આદિની, બહારમાં જે પણ, તો એ અવસ્થામાં દુઃખી શાના કારણે થયા? આપણે મોહના કારણે. જો એમ ખબર પડી જાય કે હું મોહ એટલે શું? ભ્રાંતિ. મોહ એટલે ભ્રમ, પરદ્રવ્ય પર અપેક્ષા. મોહ એટલે વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ ચિંતન, વસ્તુ સ્વરૂપથી વિશેષ અપેક્ષા રાખવી, એનાથી વિરુદ્ધ અપેક્ષા રાખવી, એ બધું મોહ છે. અને એના કારણે હું દુઃખી છું. દુઃખી થવાનું કારણ મારો ભ્રમ છે, મારી ખોટી દશા માન્યતા છે, મારું ખોટી માંગ છે, એટલે હું દુઃખી છું. જીવનો આખો જે પુરુષાર્થ છે સુખી થવા માટેની, એની દિશા મળી જાય આ વાક્યથી. અને આમ આપણે શરીરમાં માનો કે કોઈ કેન્સર થઈ ગયું હોય તો દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવો. ડોક્ટર પાસે જવું, અભક્ષ દવાઓ લેવી, બહાર ઉપાય કરતા દેખાવા છતાં પણ ખરેખર સુખી થવાનો ઉપાય શું છે?
સુખી થવાનો ઉપાય એ છે કે આ હું મોહથી દુઃખી થયો છું, શરીર મેં મારું માન્યું છે એટલે દુઃખી થયો છું, તો મારું માન્યું છે એ સંબંધી વિચાર કરવો જોઈએ કે મોહ દૂર કરવો જોઈએ, કે શરીરમાં કેન્સર દૂર કરવા જેવું કરવું જોઈએ કે મોહ દૂર કરવું જોઈએ. આપણે પ્રયાસ ક્યાં કરીએ છીએ? ના, કેન્સર દૂર થઈ ગયા પછી કેન્સર મટી ગયું, માન લો શરીરમાં કેન્સર મટી પણ જાય વાત સાચી છે, પણ સુખી થઈ ગયો બહુ મોટી વાત છે. નાના નાના જે સિદ્ધાંતો છે ને, સામાન્ય સ્થૂલ ભાષાના સિદ્ધાંતો, બહુ ઊંચી ઊંચી વાત કરી જાય છે, આપણને ઉપદેશ આપી જાય છે. જો વાંચું છું ફરીથી, તથા શરીરની અવસ્થા અનુસાર મોહના ઉદયથી જીવ સુખી દુઃખી થાય છે. નો કર્મ સાથે શરીર સાથે આપણે શું, શરીરની અવસ્થા જે પણ કંઈ થાય, એને કોઈ એમ કહે કે હમણાં તમે દુબળા થઈ ગયા છો, તો દુઃખી થવાનું ચાલુ થઈ જાય. શરીરની જે દુબળા થવાની, પતલા થવાની અવસ્થા થઈ, પણ એ વખતે હું દુબળો થઈ ગયો છું એ મોહ, એવું માન્યું છે એટલે એ શરીરની અવસ્થા અનુસાર હું દુબળો થઈ ગયો છું એમ માનીને શું કરે છે? દુઃખી થઈ જાય. સ્વયં માને પણ છે, બીજા એને મનાવવામાં સપોર્ટ પણ કરે છે. ખ્યાલ કે હવે ઉપાય શું કરશે? જાડા થવાનો, મોટા થવાનો, હે ને, મતલબ તંદુરસ્ત થવાનો ઉપાય કરશે. હવે તંદુરસ્ત થઈ જશે એટલે સુખી થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? સમજો. તો સુખી થવા માટે શું કરવું હતું? દુઃખી કશાના કારણે થતો હતો? મોહના કારણે. ઉપાય ક્યાં કરવાનો છે? મોહના અભાવ કરવાનો. મોહનો અભાવ શું છે? ભ્રાંતિનો અભાવ. તું દુબળો, શરીર દુબળું થવું એ એના સ્પર્શ ગુણની પર્યાય હતી, એ તારું સ્વરૂપ નથી, એ તું તારું માની લીધું હતું. એ ભ્રમ તોડી નાખ તો શું થઈ જશે? સુખી થઈ જશે. શું બચી જશે? સૌ પહેલા ઉપયોગ બચી જશે, એ પાછું જોડે રાખવાનું. એના માટે અમેરિકા આદિ અને અનેક ડોક્ટરોના ધક્કા ખાવા આદિ એ સંબંધી ઉપયોગની બરબાદી બચી જશે. આપણું જે ધન છે, જ્ઞાન રૂપી ધન વૈભવ છે, એ બચી જશે. જે અનેક નાળીઓમાં, હે ને, જે મોટો ટાંકો હોય ને, તો બાથરૂમમાં વહી જાય ને પાણી, એમાં જ્ઞાનનો પિંડ છે ને, એનું જ્ઞાન ક્યાં વહી જાય છે? ખોટી ગટરોમાં વહી જાય છે. એ વહી જતું અટકી જશે. પછી શું થશે? એ ધન ક્યાં બેસશે? એ પોતાના જે આત્મામાં, એ સ્વરૂપમાં રમણતાનો ઉપયોગ કરશે. આ બહુ સરળ વાતો હોવા છતાં મુખ્ય છે ભાઈ. ભાષા ઘણી સરળ છે પણ ભાવ ઘણા ઊંચા. ગુરુદેવની ભાષા આપણને એમ લાગે કે કેટલું સરળ બોલે છે ગુરુદેવ, પણ બહુ સૂક્ષ્મ ભાવ છે. આનાથી અનંત દુઃખનો પાર આવી જાય છે. આટલું સમજતા જીવને શાંતિ એનાથી જ થાય છે. તમે જોઈ લેજો, લોકમાં પણ અણસમજણમાં પણ છેલ્લે આ બેઝ ઉપર જ આવી જાય છે. ભલે ને ખબર નથી કે આ સિદ્ધાંત છે. ઘરમાં છોકરો બહુ નુકસાન કરીને આવે અને બહુ ઉધમ ચાવતો હોય, તોફાન ચડી જાય, મતલબ કે ખોટી આદતે ચડી જાય, તમે શું સમજાવો કે ભાઈ એ તો જવાનું હોય ને જાય છે, નસીબમાં હોય એમ થાય છે. તો આ બધું તો કહે છે આચાર્ય, બીજું શું કહે છે? પરંતુ ત્યાં અસ્થિની ખબર નથી. આ બધું જાય છે પણ ન જાય, એવો ને એવો રહે, એ કેવી વસ્તુ છે એ વાત ત્યાં નથી આવતી. અહીંયા અસ્થિ પૂર્વક નાસ્તી છે. ખ્યાલ? અહીંયા ક્યાં જવાનું એ પણ શીખવાડવામાં આવે છે કે બોલે ત્યાં તારો ઉપયોગ નથી લઈ જવો તો હવે ક્યાં લઈ જવું? એટલે એ બહુ મોટી વાત છે. માર્ગ પણ બતાવે છે. એન્ટીબાયોટિક તો આપી દે દવા, પણ ટોનિક ના આપે તો તંદુરસ્ત ના થાય ને. રોગ અટકવા માટેની તો પદ્ધતિ કરી દીધી એને, પણ રોગ થયેલો છે ને મટવા માટે. અને આ બધું આપણે જે સાંભળીએ છીએ ને નાસ્તિના કથનો, એ રોગ ન વધે એટલા માટે છે, પણ રોગ મટી જાય એના માટે. શુદ્ધાત્માની વાત હંમેશા એક શુદ્ધાત્મા, તારામાં જ્ઞાન છે, તારામાં રાગ નથી, દેહ નથી, નથી સાંભળીને પછી તો શું છે મારામાં? તો કે જ્ઞાન સ્વરૂપ. એને આજે આવ્યું હતું ને જ્ઞાન, અને કેટલી બધી જયેશભાઈ સાંભળી પૃચ્છના આવી ગયું ને. સબળ પ્રકાશક
સર્વ જ્ઞેયને જાણે છે. જ્ઞેયને લોકાલોકને ન જાણે તો જ્ઞાનની સિદ્ધિ ન થાય. સ્વપન પ્રકાશક શ્રીથી બહુ કમ્પ્લીટ વાતો આવી ગઈ છે. આપણે જયારે પ્રકરણ આવશે ત્યારે ખુલાસા બંધ લઈશું. આપણે તો શું કહે છે કે શરીર તથા શરીરની અવસ્થા અનુસાર મોહના ઉદયથી જીવ સુખી દુઃખી થાય છે. મોહના કારણે શરીર સાથે બીજું શું કારણે થાય છે? એને જોઈ જોઈને, એને પોતાનું માની માનીને દેહથી ભિન્ન આત્માનો આટલો બધો કેમ ઉપદેશ આપવામાં આવ્યો? કે દેહ સાથેનું એટલું એકત્વ છે હે ને, જેટલા બી પાપ કરે છે શાના માટે કરે? જે પણ કઈ આપણે કરીએ, જે પણ દુનિયામાં કઈ કરીએ છીએ, બતાવું આગળ મંદિર પણ જઈએ છીએ શાના માટે? બહુ કાઠું પડે ત્યાં મંદિર શાના માટે જઈએ છીએ આપણે? પ્રભુ સર્વ શાંતિ રહે. ક્યાં? ઊંડે 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 મૂળમાં શું ભૂલ છે? બધે શાંતિ રહે. દીકરાઓને, દીકરીઓને, આ શરીરને, મને મને એટલે આ શરીરને એમ જુદું થોડી બોલે છે. મને ગુરુદેવ કથન બી જુદા રીતે બોલે. કહેતે ખબર છે કે આ દેહને 90 થયા. ખ્યાલ જો તમે જો ચક્ષક બુદ્ધિ વાળા જીવોને પ્રવચનમાં આવે ને ઘણી વાર, આ દેહને 90 થયા કે મને 90 થયા. અને મને કેટલા થયા? મને કેટલા થયા? આપણને કેટલા થયા? આપણને વર્ષ ના થાય, આપણે અનાદિ અનંત છીએ. નવું કોણ આવ્યું હતું? દેહ. નવી રચના કોની થઈ હતી? દેહની કે આત્માની? દેહની નવી રચના થઈ હતી. અને જેની નવી રચના થઈ એ જ બગડી, એનો નાશ થયો. તો 90 થયા અને પછી 90 પછી ન રહીએ એ પર્યાય, પણ હું તો રહ્યો. તો બોલવામાં પણ કેવું એમ, ભલે કદાચિત લોક વ્યવહારમાં બોલવામાં ભલે મને 90 થયા એમ કહીએ કદાચિત, પરંતુ 90 કોને થયા એ યાદ રાખવાનું. એ વાત કે 90 મને નથી થયા, એ બીજાને થયા. કેટલી મતલબ ભાષામાં એની દ્રષ્ટિ, જોવાની દ્રષ્ટિ જ જુદી છે. જ્ઞાનીઓની વસ્તુને જોવાની દ્રષ્ટિ જ જુદી છે. જો જુએ છે દુઃખ, પણ કોને કારણે થયું છે? મોહના કારણે. શું કામ બતાવ્યું? કે તું દુઃખી થવાનું, દૂર થવાનો ઉપાય કરે છે. વિશ્વનો એવો કોઈ પણ જીવ નથી કે દુઃખ દૂર કરવાનો ઉપાય ના કરે. અને તને શરીર પટલું થઈ ગયું એટલે તું તને દુઃખી થવું માને છે, તો કહે છે કે તું દુઃખી મોહના કારણે થયો છે, શરીરના પટલા થવાના કારણે નહીં. એટલે તું ઉપાય ક્યાં કર? મોહને તોડવાનો કર. બસ. મોહ કઈ રીતે તૂટે એ પાછી વિધિ છે. શરીર રહે એવું ને એવું રહે, પાંસળીઓ દેખાતી હોય એવું રહે, તો પણ જીવ સુખી થઈ જાય. થાય છે કે નહીં? શ્રીમદ રાજચંદ્ર ગજબ છે. અને જ્ઞાન બી આમ શરીર તાજુ બાજુ હોય તો જ્ઞાન વધારે તાજુ થાય કઈ છે? એના નો કર્મની બધી છે ને કહાની. આપણું આખું જીવન જે પણ કાંઈ કરીએ છીએ એ શાના માટે કરીએ છીએ? દેહ માટે કરીએ છીએ. જે પણ કોઈ કમાઈએ છીએ કે મંદિર પણ જઈએ છીએ કે જે પણ શુભ ભાવ અશુભ ભાવ, જે પણ ખોટા ખરા જે પણ કરીએ છીએ એ બધું શાના માટે કરીએ છીએ? દેહ. અને અહીંયા કહે છે કે તું દેહના કારણે સુખી દુઃખી નથી. દેહની જે સ્થિતિ થાય છે એ અનુસાર મોહના ઉદયથી તું તારી મતિ કલ્પના કરી અને દુઃખી થાય. એટલે તું તારી મતિ કલ્પના તું શાસ્ત્રના માધ્યમથી આત્માના અવલંબનથી સરખી કરી લે અને મોહનો ત્યાગ કરી દે. તો કહે છે કે પછી જેવું કઈ બી હશે, જેવું કઈ ક્યાં હશે? બધું પૂર્ણ છે. આજે આવ્યું ને જ્ઞેય ને જ્ઞાન બંને બહુ જબરજસ્ત છે. ગાથા જબરજસ્ત સિદ્ધિ કરી છે. ગાથા હાલ છેડવી નથી, 1 કલાક જોઈએ મને. બહુ ઊંચી ગાથા છે. એમાં ચારિત્રની શું વ્યાખ્યા કરી, મતલબ સમ્યકૃષ્ણની કેવી વ્યાખ્યા કરી, અન્ય ક્રિયાથી જ્ઞેય અને જ્ઞાન જ્ઞાતાની અન્ય ક્રિયાથી નિવૃત્તિનું નામ ચારિત્ર પર્યાય. એ જબરજસ્ત કહાની છે. એની અંદર કોઈ સામાન્ય કથન નથી. આવતીકાલે ગુરુદેવના પ્રવચનમાં જો એટલે શું કર્યું કે એ મોક્ષ જે શરીર જે નો કર્મ એની અલગ અલગ સ્થિતિઓ થાય છે. એનાથી જીવ દુઃખી સુખી નથી, પણ શાનાથી છે? મોહથી દુઃખી છે. હા, કોઈ વેળા તો જીવની ઈચ્છા અનુસાર શરીર પ્રવર્તે. નિમિત્ત કથન બધા
તથા કોઈ વેળા શરીરની અવસ્થા અનુસાર જીવ પ્રવર્તે. બતાવું શું છે કે સંસારમાં જીવ શરીર સાથે કેવી પ્રવૃત્તિ, શરીર એટલે નોકર, એની સાથે શું પ્રવૃત્તિ રહી? તો કોઈ વાર શું જીવની ઈચ્છા અનુસાર શરીર પ્રવર્તે, અને કોઈ વેળા શરીરની અવસ્થા અનુસાર જીવ પ્રવર્તે. શરીરની અવસ્થા અનુસાર એટલે માનો સ્વર પેટી ડેમેજ થઈ ગઈ તો બોલવાના વિકલ્પની પ્રવૃત્તિ ના કરે. પગ તૂટી ગયો તો ક્યાંય ચાલવાની પ્રવૃત્તિ રૂપ ન પ્રવર્તે અને ઈચ્છા પણ ન કરે. બે, કોઈ વાર તો જેવી કોઈ કહે કેમ નથી આવ્યા આજે, તો શું કહે કે પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તમે કેમ ના આવ્યા? સમજો હું શું પૂછું? તમે કેમ ના આવ્યા? તમે એટલે આત્મા. પણ આપણે જવાબ ક્યાંથી આપીએ છીએ? પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. પગને ફ્રેક્ચર થઈ ગયું છે ને. ગુરુદેવે તો કહ્યું છે કે પગ તું નથી, અમે તો તું પગ નથી, અમે પગને નથી કહેતા. તું કેમ ના આવ્યો? નહીં, પગને ફ્રેક્ચર થઈ ગયું છે. શરીરની અવસ્થા અનુસાર જીવ પ્રવર્તે છે. શરીરને આવા રૂપ ક્ષમતા નથી. સમજો, કારણ કાર્ય સંબંધ નહીં એટલે નથી આવ્યો. આપણે તો એટલે કારણ માની લઈએ છે, પણ એ વખતે શરીરને આવવાની અવસ્થા નથી અને આત્માને પણ આવવાનું પરિણામ નથી, અથવા આવવાની એ પ્રમાણેની આત્માની ન આવવાનો ક્રમ છે. તો ઘણીવાર એ રીતે પ્રવર્તે છે. પહેલી લીટી શું હતી? કોઈ વેળા તો જીવની ઈચ્છા અનુસાર શરીર પ્રવર્તે છે. આવું બી બને. જો આમાં કારણ કાર્ય સંબંધ નહીં લેતા, વારંવાર નહીં કહું, એમ નિમિત્ત નૈમિત્તિક વાત છે હેને. હવે બહુ અહીંયા ભણી ગયા આપણે એ બધી ચીજો. તો ઈચ્છા અનુસાર આપણી ઈચ્છા શું થાય? એટલે આપણી ઈચ્છા થાય કે મતલબ કે 5 કિલોમીટર 10 મિનિટમાં કાપી નાખી, અને એ અનુસાર શરીરની સહાયતા પણ મળે. અને શિખરજીનો ડુંગરો 3 વાગે ચડીએ અને 10 વાગે નીચે આવી જઈએ. કેવી રીતે આવતો હશે, શું દર્શન કરતો હશે, એ દિશામાં જ જોવું આપણે. ખ્યાલ આવે કે હું 10 વાગે પહેલા આવી ગયો એ બતાવવા માટે આવી ગયો હેને. પહેલા એ રીતે ચડતા આપણે શિખરજી 6 દિવસ ચડ્યા, કે એ દિશામાં નથી જોવું મારે. શરીરની 10 વાગે આવવાની સૌથી પહેલા નીચે આવી જાઉં એવી ઈચ્છા આત્માની, અને બહારમાં શરીરની પણ એવી અનુકૂળતા. તો જેવી ઈચ્છા છે એવી અનુકૂળતા બી મળે. નહીં તો આપણી ઈચ્છા હોય અને ઉપર ઢાંકણી ફરી જાય. બને છે કે નથી બનતું એવું? ઘણીવાર ઈચ્છા અનુસાર શરીર પ્રવર્તે, ઘણીવાર શરીર અનુસાર જીવ પ્રવર્તે. આ બધું શું જોવા મળે છે? આ બધું સંસારમાં શરીર સાથે જીવની વેપાર પ્રવૃત્તિ જોવા મળે છે, એ બતાવું છે. હવે જીવ એમાં શું માને છે ને શું નથી માનતો, ને એમાં શું જીવ પોતાને સુખી દુઃખી કેમ થાય છે, આખું ચેપ્ટર અલગ છે. અહીંયા પંડિતજીને બતાવવું છે કે આ જીવને શરીર મળે છે, એક તો શરીરમાં અવન જવનનું કાર્ય ચાલુ છે, અને બીજું શરીરમાં જેટલો કાળ રહે. બે વાત આવી ને, એક તો મરણ પર્યંત રહે છે, પછી જતો રહે છે, નવું શરીર ધારણ કરે છે, પણ જેટલો કાળ રહે છે એ વખતે આ શરીરના અંગો એટલે ઇન્દ્રિયો આદિથી જાણપણાની પ્રવૃત્તિ કરે છે. એના માધ્યમથી જે જાણવું થાય એમાં વેપાર કર્યા કરે છે. બીજું રાગ દ્વેષ કરીને દુઃખી સુખી થયા કરે છે. અને કદાચિત આવું પણ જોવા મળે છે કે ઈચ્છા અનુસાર શરીરની અવસ્થા જોવા મળે છે, અને શરીરની અવસ્થા અનુસાર ક્યારેક જીવ પ્રવર્તન જોવા મળે છે. બે વસ્તુ, જીવની ઈચ્છા અનુસાર શરીરનું પ્રવર્તન જોવા મળે છે, પણ સ્વતંત્ર. આત્માએ ઈચ્છા કરી એટલે શરીર એવું પ્રવર્ત્યું એમ નહીં. અને આપણે એવી ઈચ્છા કરીએ કે યોગા કરીએ સવારે અને બરાબર સ્વસ્થ થઈ જઈએ, આપણે ઈચ્છા કરી, ઈચ્છા બી કરી અને બહાર યોગા પણ થયો અને સ્વસ્થ પણ થઈ ગયા. તો જેવી ઈચ્છા કરી એવું શરીરનું પ્રવર્તન જોવા મળે છે. ક્યારેક તો શરીર અનુસાર ઈચ્છા કરે છે, શરીરની અવસ્થા અનુસાર જીવ પ્રવર્તે છે. હવે શરીર જેવું પ્રવર્તે એ બતાવ્યું ને ઉદાહરણ. શરીર જેવું પ્રવર્તે, શરીર મતલબ કે ઘેર રોકાઈ જાય, સારા કારણે બીમાર પડી જાય, તો આત્મા પણ ઘેર રોકાઈ જાય. રોકાઈ જાય કે ના રોકાઈ જાય? શાના કારણે? નહીં, અમારે દર્શનાવર્ણી કર્મનો ઉદય હતો, અમારે અંતરાય કર્મનો ઉદય હતો, એટલે પ્રવચનમાં ન આવી શક્યા.
પછી એક બીજો જવાબ મળે કે નહીં, મારે તબિયત ખરાબ હતી, શરીરની તબિયત ખરાબ હોય, આત્માને તો તબિયતને લાગુ પડે એટલે અમે ઘરે હતા. તો હવે શું નક્કી કરશું કે શરીરને અનુસાર જીવનું પરિવર્તન જોવા મળે છે બે રીતે. આગળ તથા કોઈ વેળા જીવ અન્યથા ઈચ્છારૂપ પ્રવર્તે અને પૂતગલ અન્યથા અવસ્થારૂપ પ્રવર્તે. આ ત્રીજી સિચ્યુએશન બને છે. જીવ ઈચ્છા કઈ કરે અને શરીર પ્રવર્તે કઈ. જીવ પાણી પીવાની ઈચ્છા કરે, સમજો કે પાણી પીવે, બહુ શરીર વધી જતું હોય ને તો બધો ખોરાક છોડી દે. અરે બધો ખોરાક એટલે એકદમ લિમિટેડ કરી નાખે, એક રોટલી, અરે ખાલી માત્ર પાણી લે. પાણી લે તો બી શરીર વધે. શું કહે છે? પાણી લે તો બી શરીર ન વધે. બધું છોડે ને. અત્યારે આજકાલ આ ટ્રેન્ડ બહુ ચાલે છે, શરીરનું ઓલું કોલેસ્ટ્રોલ આવતી છે તો શરીરને હલકું કરી નાખીએ, તો બસ ખોરાક બધું બંધ કરી દો, માત્ર પાણી જ લઈએ આપણે. અરે એવા જીવો જોયા છે કે ખાલી પાણી પીવે તો બી શરીર વધતું જાય, અને એવા જીવો જોવા મળે છે ઘી પીવે તો એ શરીર ના વધે. મળે છે કે નથી મળતું? એકદમ સૂક લકડી જેવા હોય, 21 રોટલીનો ખોરાક હોય. એના મેં જયારે હોસ્ટેલમાં રહેતા ને દેશભાઈ, તારે હવે એ ઉંમર હતી ને કોમ્પિટિશન, એવા જો 10 લોકો પ્રફુલભાઈ તમારા ઘરે લગ્નમાં આવી જાય ને તો તમારે ફરીથી રસોઈ બનાવી પડે. 51 ગુલાબજાંબુ ખાઈ લે, પણ શરીર એમ લાગે નહીં કે કઈ ખાતો હશે. આપણે એવું લાગે કઈ નહીં ખાતો હોય. એટલે ગમે એટલું ખાય તો પણ શરીર ના વધે. એનો અર્થ શું કહ્યું? અહીંયા આવે ને, તથા કોઈ વેળા જીવ અન્યથા ઈચ્છારૂપ પ્રવર્તે અને પૂતગલ એટલે શરીર અન્યથારૂપ પ્રવૃત્તિ. ઉપાય તો પતલા થવાનો કરે અને વજન વધતું જાય. કોઈ વજન ધારવાનો ઉપાય કરતો હોય અને વજન ઘટી જાય. તો આમાં શું થયું? જો આમાં કેટલી વાત છે. આમાં આ પ્રતિકૂળ સિચ્યુએશનમાં તો આપણને સ્વતંત્રતાનો ખ્યાલ આવે, પણ અનુકૂળ સિચ્યુએશનમાં સ્વતંત્રતાનો ખ્યાલ નથી આવતો. આપણે ઈચ્છા કરીએ ને એવું થઈ જાય તો ત્યાં પણ સ્વતંત્રતા છે. પૂતગલના એક પરમાણુનું પરિણમન સ્વતંત્ર છે. આપણને એમ લાગે કે નહીં, મેં દવા કરી, અમુક ડોક્ટરની દવા માફક આવી ગઈ અને મારું હિમોગ્લોબિન વધી ગયું, બધું મારું જ કરીને કરીએ છીએ આપણે. શરીરનું વધી ગયું કે લોહી બી, એ બધું થોડી છે. આપણે તો દેહને જુદો થોડી માનીએ છીએ. દેહને ભિન્ન માને તો કામ આગળ ચાલે. આ સૌથી પહેલું સૌથી મોટું વિજ્ઞાન છે. દેહ અને આત્માને જે દિવસે પૃથક છે એવો વિશ્વાસ આવી જાય, એના પછી એ બાકીના રાગનું શું થશે, કેવલ જ્ઞાનનું શું થશે, ઓટોમેટિક છે. સૌથી કાલે પણ કહ્યું હતું પ્રફુલભાઈ, આમ કે જીવને આ ભૂલ પડી છે. જીવ ગમે એટલું માનતો હોય કે નહીં, અમે તો ગુરુદેવના પ્રવચનો સાંભળીએ છીએ 40 વર્ષથી, દેહ જુદો આત્મા જુદો, પણ આજે બી ખ્યાલ આવે કે નહીં? કદાચિત આપણને એર કન્ડિશન ની અંદર બધી અનુકૂળતા હોય ત્યારે દેહ અને આત્મા જુદો છે વાત સમજમાં આવે છે, પણ જ્યારે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય ને ત્યારે દેહ અને આત્મા જુદા છે યાદ જ નથી આવતું. બને છે કે નથી બનતું? એક ક્ષણવાર બી યાદ ના આવે કે દેહ અને આત્મા જુદા છે. આપણે આમ ફર્સ્ટ ક્લાસ પંખા ચાલતા હોય અને ફર્સ્ટ ક્લાસ અહીંયા દેહ અને આત્મા જુદા છે વાત સમજાય છે, હા બરાબર છે, ખ્યાલમાં આવે છે. જયેશભાઈ, સોનગઢની પરંપરા ન રહી ને, પંખા તમે ચલાવી શકતા હતા એ વખતે? આસક્તિ છે, ગજબનું ચરણાનું યોગ છે. અમે અમારા સમાજમાં કોઈ પૂછે ને તો અમે કહીએ કે ચરણાનું યોગ જોવું હોય તો ગુરુદેવ શ્રી પાસે કહીએ ને. જયેશભાઈ, આપણે હિતેશભાઈ આપણી સભાઓ ત્યાં સભાઓમાં પણ બ્લેમ કરે ને કે ચરણાનું યોગ તમારો, અરે ચરણાનું યોગ જોવો હોય તો પણ ગુરુદેવમાં. એક ફૂલના પાંખડી પર પગ આવી જાય તો કહે કે અરે આ જીવ દેખો, એમાં ફૂલની પાંખડીમાં જીવ રહેલો હોય ને તો આપણને કેમ દુઃખ થાય ખબર છે? કેમ દુઃખ થાય? કેમ કે એનો દેહ ચગડી જાય છે એટલે દુઃખી થાય. અને ગુરુદેવને કઈ વાતનું દુઃખ લાગ્યું કે આ જીવ ક્યારે અહીંયાથી છૂટશે ને મિથ્યા દર્શન છોડીને સમ્યક દર્શન પામશે. જ્ઞાનીઓને મિથ્યા દર્શન દુઃખ લાગે છે, અજ્ઞાનીને શરીરમાં તૂટફૂટ થાય એને દુઃખ લાગે છે. પકડાય છે એનું જે સૂક્ષ્મ વાત, એનું નામ ચરણાનું યોગ. આ તો ચરણાનું યોગની ઉત્કૃષ્ટ વાત આવી ગઈ ને આજના પ્રવચન, સારના પ્રવચન.
આ રીતે વિચાર્યું રાજેશભાઈ કોઈ દિવસ? આપણને દુઃખ શાનું થાય? કોઈને રોટલા ના મળે, કોઈ ભિખારીને કપડા ના જોઈએ તો આપણને દુઃખ થાય કે બિચારાને બહુ દુઃખી છે. કેમ દુઃખી છે? કે કપડા નથી ને રોટલા નથી, એટલે સુખી શાનાથી થવાય? શું માન્યું? રોટી, કપડા और મકાન એ અજ્ઞાનીના 3 રતન, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જ્ઞાનીના એ 3 રતન. 3 એ રત્નની એ બંનેની દિશા જુદી છે. અજ્ઞાની પૂરું જીવન 3 રતન માટે. શાના માટે? રોટી, કપડા અને મકાન. એ 3 સિવાય ચોથો પ્રશ્ન. જેટલા બી પ્રશ્નો આ 3 માં ગર્ભિત થઈ આ 3 માં. અને જ્ઞાની સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને જે સાચું આત્માનું જ્ઞાન છે એનામાં ઉપયોગ સમર્પિત. એ જ સુખનો માર્ગ છે. એ સિવાય બીજું કોઈ ચારિત્ર નથી. એ કહ્યું આજે ગુરુદેવ. આવ્યું કે ના આવ્યું? કે વાત જુદી છે ભાઈ. આજે બી આપણને કોઈ જે દુઃખી થાય ને તો એ તરફથી શાનાથી દુઃખી? બીજામાં પણ દુઃખ આપણે ક્યાંથી જોઈએ છીએ? કે જ્યાંથી આપણે માનતા હોઈએ ત્યાંથી. તો આપણે દુઃખ શામાં માનીએ છીએ? હે ને? શરીરમાં કઈ થાય તો દુઃખ માનીએ છીએ. એટલે કોઈને શરીરમાં કઈ થયું હોય તો આપણે એને દુઃખની નજરે જોઈએ. ગુરુદેવ કહે કે મેં તો બહુ વાર સાંભળ્યું પ્રવચનમાં કે આ દેહ બુદ્ધિથી દુઃખી છે. દેહથી કોઈ દુઃખી નથી. દેહથી દુઃખી થાય એવું સ્વરૂપ જ નથી. દેહ બુદ્ધિથી દુઃખી છે. આ શબ્દ મગજમાં રાખજો. દેહ બુદ્ધિથી દુઃખી એટલે શું ચંદ્રકાંતભાઈ? દેહમાં એકત્વ બુદ્ધિ, દેહને પોતાનો માનવો એ મોહ બુદ્ધિ, એનાથી દુઃખી છે. બાકી દુઃખનું કોઈ કારણ નથી. કેટલી સ્વતંત્રતાની વાત આવી હે ને? આપણે જયારે પ્રતિકૂળ, આપણા જીવનમાં બી જયારે પ્રતિકૂળતા આવે ને, જયારે આપણું કઈ ઉપજે નહીં ને ત્યાં, એટલે આપણે પછી સ્વતંત્રતાની વાતો કરીએ છીએ હે ને? જોજો તમે ત્યારે ત્રણપદપર્યાયની વાત કરીએ છીએ ત્યારે ભગવાન યાદ આવે છે. પણ કેમ ભગવાન યાદ આવે છે ખબર છે? ત્યાં પણ જોજો આપણી મનોવૃત્તિ શું, લોજિક શું છે, આપણું મનોવિજ્ઞાન. આ બધું ધર્મ મનોવિજ્ઞાન પર છે. આપણું મનોવિજ્ઞાન શું કામ કરે છે ખબર છે? કે પ્રતિકૂળતામાં જે આપણને દુઃખભાષિત થયું, પ્રમદપર્યાદ આવી, એ શાના માટે ખબર છે? કે બે પ્રતિક ભગવાન યાદ આવે ને પ્રતિકૂળતા. પ્રમદપર્યાદ આવી એટલે શું? ભગવાન યાદ આવે. ભગવાન યાદ શું કામ આવે? કે અમારી પ્રતિકૂળતા દૂર થઈ જજો અને અનુકૂળતા આવી જજો, એના માટે. અને જ્ઞાની આ પ્રતિકૂળ છે જ નહીં, કોઈ ચીજ અનુકૂળ છે જ નહીં. આ તો વસ્તુનું સ્વતંત્ર પરિણમન છે. મારી ઈચ્છા એ પણ સ્વતંત્ર પરિણમન છે, અને શરીરનું જે એ રીતે ન પરિણમન થવું અથવા એ રીતે થવું એ પણ સ્વતંત્ર પરિણમન છે. આજ સુધી ઈચ્છાને આધીન એક પણ પદાર્થ પરિણમ્યો નથી. અને આજે ત્યાં મંદિર ગયું તો સવારે એવસાઈનગર એક લીટી લખેલી હતી કે જે વિકલ્પ છે ને, એટલા માટે વિકલ્પ તો પર માટે નિરર્થક છે અને પોતાના માટે અનર્થ છે. ગજબ લખી છે. સાહેબ રવિન્દ્રજી નું હશે કથન, પંડિત રવિન્દ્રજી, આત્મન રવિન્દ્રજી, જબરદસ્ત છે એમનું ચિંતન. શું કહ્યું? કે વિકલ્પો પર માટે નિરર્થક છે. હું તમારા માટે ગમે એટલા વિકલ્પ કરું, પ્રફુલભાઈ સાજા થઈ જાય, પ્રફુલભાઈ મતલબ સેટ થઈ જાય, પ્રફુલભાઈ ને આ મળી જાય, સમ્યક દર્શન મળી જાય, બધું એમ. પણ મારા વિકલ્પથી કે મારી ભાવનાથી તમને કાંઈ ના મળે, અને હું એવી ભાવના કરતો રહું તો મારા માટે અનર્થકારી છે. કેમ કે વિકલ્પ છે ને, વિકલ્પથી દુઃખ થાય ને. વિકલ્પમાં જ્યાં સુધી રહીશ ત્યાં સુધી આત્મકલ્યાણ તરફ નહીં જઈશ. કેટલું જબર છે. વિકલ્પ પર માટે નિરર્થક છે અને પોતાના માટે અનર્થકારી છે. અને આખો એક અહીંયા સુધી આવે ત્યાં સુધી મારા મગજમાં ચિંતન ચાલતું, શું જ્ઞાનીની દ્રષ્ટિ શું દ્રષ્ટિકોણથી આત્માર્થી જીવો જોવે છે. કુલ મળીને શું નક્કી કર્યું? કે વિકલ્પથી દુઃખ થાય છે, અને જે વિકલ્પ મને કોઈ રીતે પ્રયોજનકારી, એટલે નિર્વિકલ્પ થવાની પ્રેરણા મળે. વાત છેલ્લી લીટી હતી અહીંયા. તથા કોઈ વેળા જીવ અન્યથા ઈચ્છારૂપ પ્રવર્તે છે અને પૂદગલ અનપૂદ વેરને શરીર આવી ગયું છે. આ બધું શરીર એ નોકર્મ, એ પૂદગલ થી રચાયેલું છે,
અને દ્રવ્યેન્દ્રિયાદિ એના અંગ છે. આ બધું નો કર્મ, નો કર્મનો અર્થ બી કર્યો હતો. અને એ જે થઈ પ્રવૃત્તિ, એમાં પ્રવૃત્તિ શું કરીએ છીએ આપણે? એ દેહ માટે બધી જ દૈહિક પ્રવૃત્તિ કરીએ. આપણી દૈનિક પ્રવૃત્તિ બધી દૈહિક છે. જીવ પોતાના માટે એક સમય નથી આપતો. સમજવા જેવું છે. આ પોતાના માટે આ બધું સમાપ્ત થઈ જવા વાળું છે અહીંયા તો એની સાથે દેહ સાથે એ દૈહિક ક્રિયાઓ, મન વચન કાયાની સંપૂર્ણ સમર્પણતા, પોતાના જ્ઞાન દર્શન ચારિત્રની સંપૂર્ણ સમર્પણતા ક્યાં છે? શ્રદ્ધા પણ ક્યાં સમર્પિત છે આપણી? શ્રદ્ધા ક્યાં સમર્પિત છે? દેહનું મારું માનવામાં. જ્ઞાન ક્યાં સમર્પિત છે? એના માટે શોધખોળ કરવામાં. દેહને રિલીફ રહે, દેહ એટલે હું એમ માને છે ને, એ શ્રદ્ધા. એના માટે મને અનુકૂળતા રહે, એના માટે આપણું જેટલું જ્ઞાન છે આખા લોકમાં પ્રસારિત કરે છે, નવા નવા પરિચય કરે છે, જ્ઞાનનો વેપાર કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને ચારિત્ર એને લઈને જ રાગદ્વેષ કરે છે. ચારિત્ર ગુણ, શ્રદ્ધા ગુણ, એ બધાનું સમર્પણ ક્યાં છે? એનું દેહ માટે. એ બધી દૈહિક ક્રિયા. બરાબર છે કે નહીં? તો ક્યાંથી પછી સુખ મળે? જેને સુખી થવું છે એના માટે તો આપણો યત્ન નથી, અને જેને સુખી દુખીનો અવસર જ નથી શરીરને, એના માટે આપણે પ્રયાસ કરીએ છીએ. તો પછી ક્યાંથી સુખની વાત ક્યાં? એટલા માટે સૌથી પહેલા જ્ઞાનીઓએ દેહ એટલે નો કર્મ, યદ્યપિ ત્રણે સાથે હોય છે, પણ વધારે પડતું બાર ભાવના આદિમાં આની ચર્ચા આવે. યદ્યપિ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ ત્રણેયથી ભેદ જ્ઞાન કરાવવામાં આવે. અને એ ત્રણેયમાં જે જાણવા વાળું તત્વ છે ત્રણેયને, એ જ્ઞાન તત્વ, એ અભેદ તત્વ. અભેદ તત્વની દ્રષ્ટિ કરાવવા, એનો પરિચય કરાવવા, એનું એડ્રેસ આપવા માટે આપણે ભૂલા પડી ગયા છીએ. દિશાહીન જીવન છે આપણું. દિન જીવન છે કે દિશાહીન જીવન? આપણી પરિભાષા જુદી છે બધી. આપણે પૈસાથી દિન માનીએ છીએ, જ્ઞાનીઓ કહે છે કે દિશાહીન છે એ દિન છે. એના બધી વ્યાખ્યા હૃદયમાં લખી રાખજો. આપણે દિન શાનાથી માનીએ છીએ? બહારની સામગ્રીથી. અહીંયા કહે છે કે જે દિશાહીન છે, જેને પોતાનું એડ્રેસ ખબર નથી, એ જીવ સૌથી મોટો દુખી છે. જેને પોતાનો પરિચય નથી, દુખી. એટલે બસ બાજુમાં શું આવ્યું શરીર, અરે બાજુમાં આવ્યું એક ક્ષેત્ર અવકાશ સંબંધ જ છે. ગાડીમાં કોઈ બાજુમાં કોઈ મુસલમાન ભાઈ આવી ગયા અને ભદ્રતા હોય, સજ્જનતા હોય, તો આપણે બી એને અંકલ કહી દીધું, એને આપણને ભાઈ કહી દીધું, તો કયો સંબંધ થઈ ગયો? એક ગાડીમાં 1 કલાક માટે બાજુમાં આવ્યા હતા, બસ 1 કલાકનો 1 દિવસ લઈ લો, 1 વર્ષ લઈ લો, 21 વર્ષ લઈ લો, 51 લઈ લો, 101 લઈ લો. ખ્યાલ આવ્યું કે નહીં? તો એ બાજુમાં આવ્યું છે આ ગાડીમાં, સંસાર સંસરણ, અસંસરણ રૂપ ક્રિયામાં. ખ્યાલ આવ્યો કે નહીં? આ સંસરણ રૂપ જે યાત્રા છે સંસારની, જીવો એમ માને છે કે મરણ એ અંતિમ યાત્રા છે. ભૂલ છે એની. ટ્રાન્સપરન્ટ છે, તું ટ્રાન્સફર થઈ. નિર્વાણ એ સંસારની અંતિમ યાત્રા છે. મરણ એ સંસારની અંતિમ યાત્રા નથી. સમજી લીધું? ઘણા લોકો આ રીતે નિરાશ થઈ જાય છે. કેવી એને પાછું એને વૈરાગ્ય માને છે. કેવી હવે બસ પથારીમાં પડ્યા છીએ, હવે તો આપણે અંતિમ છે, હવે આપણો અહીંયા શું છે? તો એ કોઈ સાચી દિશાનું ચિંતન નથી કે આ ભાવ પછી બીજો ભાવ નથી, બીજું જીવન બાજુ બીજું શરીર તો છે ને. આપણું આ કશું નથી. એ બલ દ્વારા, વીર્ય દ્વારા, આનંદ દ્વારા, પ્રમોદ દ્વારા જેને અનુભવ્યું હોય એના માટે કદાચિત એને અંતિમ વ્યવહારથી કહો તો કહો એને 2-5 ભાવ. યદ્યપિ મૃત્યુસા પૂર્વક શ્રેણી ચડીને જે અંતિમ શરીર રહે છે, તો આ સંસરણ જે સંસારની યાત્રા છે, આ સંસારની યાત્રા છે, આ સંસરણ છે. સ્વરૂપથી જે સંસરણ છે, સ્વરૂપથી જે સરી ગયો છે, એનું આ નિરંતર
84 લાખ યોનિમાં સંચરણ થાય છે. અને હજુ તો આવશે આગળના દિવસોમાં. હવે 3 તારીખના શનિવારમાં જાહેરાત બી કરતું રોજ છે. નેક્સ્ટ શનિ રવિ નથી, નેક્સ્ટ 3 તારીખથી કન્ટિન્યુ થશે, જે નેક્સ્ટ ડિસેમ્બરમાં. ત્યારે વિશેષ નિગોદનો જીવનું આવવા વાળું છે. આમ વેરાગ આવી જાય કે આપણે શું રચાયું છે, આપણે શું કરીએ છીએ, આપણે એટલે આત્મા શું કરે છે. એક બહુ આમ ડેપ્થ રીતે વિચાર કરો તો એમ હાથમાં કઈ આવતું હોય એવું નહીં લાગે. આ બહારના વેપારોમાં ને કઈ નહીં, જ્યાં બધું થઈ રહ્યું છે શું છે બસ ચાલ્યા ગયા. આજે સવારે તો મળ્યા હતા ને હવે ન રહ્યા ને બહુ સાંભળવા મળે છે ને. હમણાં બધી રજાઓ એટલે તો આવી, બરાબર ભાઈ, ન રહ્યા. 2 કરોડ 4 કરોડ નો બંગલો બનાવ્યો કોચીનમાં, શું કર્યું? ઘરે આવ્યા અને પછી કહ્યું કે ફોન આવ્યો, નહીં રહ્યા. તો આમ એમ લાગે કે શું દમ છે, શું દમ છે. ચેતી જવા જેવું છે. આ નો કર્મની રમતો છોડી દેવા જેવું છે. નો કર્મ છે. અરે આત્મા નો કર્મ એટલે કિંચિત. આત્માના સુખ દુઃખમાં એ તો ઓપ્શનલ, વાયા છે. સુખ દુઃખ નું કારણ જ નથી. ખ્યાલ આવ્યો? એની દ્રષ્ટિ છોડી દે તો સુખ નું કારણ છે, એની દ્રષ્ટિ રાખ તો દુઃખ નું કારણ. પણ શરીર તો ડાયરેક્ટ સુખ દુઃખ નું કારણ નિમિત્ત તરીકે કહ્યું. એક વાર એ શરીરને આનાથી તમારું ચરણાનો યોગ સુધરી જાય, આટલું જો સમજમાં આવે. શું પીવડાય તાજું રાખવું છે અભક્ષ, શું એવું ખવડાય તાજું રાખવું છે શરીરને. અરે એક શરીરને એના આયુ પ્રમાણ ટકે છે તો એને ટકવા માટે હું એટલું બી વિચાર નથી કરી શકતો કે કાંઈ પણ ખાવું ને કાંઈ પણ પીવું ને કાંઈ પણ. ખ્યાલ આવે કે નહીં? આચાર્યદેવ કહે છે કે એક ક્ષણ આગળ પાછળ નહીં થાય, આયુ પ્રમાણ ટકે છે. હે ને? પથરા ખાવા વાળા જીવ બી તંદુરસ્ત છે અને એક ચીજ વસ્તુ ચેક કરીને ખાવા વાળા જીવ પણ ગોળીઓથી જીવે છે. આયુ પ્રમાણથી પણ એ ગોળીઓ ખાવી પડે છે એને. કોઈ દમ નથી આપણે જ્યાં વિચારીએ છીએ ત્યાં. ખ્યાલ આવે કે નહીં? કોઈ જબરજસ્તી મૂકી આવે હોસ્પિટલમાં વાત જુદી છે, પણ જ્ઞાનીઓને એવી ઈચ્છા નથી હોતી. અને મુનિ દશામાં તો એ સમાધિ લઈ લે. એની જે પરંપરા જીવનમાં જો દોષ આવી જતો હોય તો શરીરને છૂટવામાં નિમિત્તપણું જે બાહ્ય છે, તથાપી આયુ કર્મના નિશ્ચેકો હટવાથી જ ઘટે છે. છતાં પણ એ જીવવાની પણ એમની ઈચ્છા નથી રહેતી. કોઈ જીવોની હત્યા થાય એવી રીતે જીવન જીવવાની જ્ઞાનીઓની ઈચ્છા નથી રહેતી. સમાધિ જે લે છે ને અંતમાં મુનિરાજ, આ ધાર ઉપર દવા લેવી પડે, હે ને? એવા અભક્ષ દવાઓ લેવી પડે અને પછી શરીરને ટકાવવું પડે. ટકાવવાનું એમ બી ટકે છે તો આયુ કર્મ બધું નૈમિત્તિક છે. અને જેને દવા લે છે એને પણ લાગુ પડે તો ને, ના પડે તો એમાં બી તો પુણ્ય કર્મનો ઉદય જોઈએ કે ના જોઈએ? અને ટકે કોણ છે પહેલા તો? બધું બહુ બધું આનું જે તમે વિચાર કરશો ને તો તમારું જીવન એક ફ્રેમમાં આવી જશે, બહુ પવિત્રતામાં આવી જશે. ખ્યાલ આવ્યો? એવા બી જીવો છે ને કે જયારે મરવું છે તો ખાઈ પીને મરો. એવા પણ જીવો ઘણા છે. અરે તું ખાઈ પીને મરવાની વાત કરે છે, પણ એના શું કર્મ બંધ થાય છે થિયરી ખબર છે? ઘણું બધું વિચારવા જેવું છે. કર્મની વાતો પણ નિવૃત્તિ થવા માટે છે. શાનાથી? તીવ્ર કસાયરૂપ પાપથી અને બહારમાં એવા પુણ્યના ફલથી નિવૃત્તિ હોવાથી પુણ્ય ભાવથી પણ નિવૃત્ત થઈ અને આત્માની જે શુદ્ધ ભાવની પ્રવૃત્તિ કરવાની પ્રેરણા. ખ્યાલ આવ્યો? એ આ સ્વરૂપને પ્રેરે તો આ વ્યવહાર, નહીં તો કઈ નહીં. નિશ્ચયને પ્રેરે તો વ્યવહાર, નહીં તો વ્યવહાર બી ખોટું. એ રીતે હવે આને પેરેલલ આજે ને અત્યારે શું ચાલે છે? નો કર્મનું સ્વરૂપ હજુ શરીરની એક ઓર પરાકાષ્ઠા બતાવી છે પંડિતજીને, નિત્ય નિગોદ ને ઇતર નિગોદના માધ્યમથી. જબરદસ્ત ચેપ્ટર છે, જો ચાલુ કરીએ છીએ ત્યારે. હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે.
નિગોદ શું છે? હે ને? નિગોદ. ની એટલે અનંત, હે ને? ગુ એટલે ક્ષેત્ર, દ એટલે આપવું. આ જે ધવલાદી છે ને એમાં આ વ્યાખ્યા લખી છે. અનંત જીવોને ગોદ લે, ક્ષેત્ર આપે, એને નિગોદ કહે છે. અને એ અનંત જીવોને નિગોદિયા જીવ કહે છે. ખ્યાલ આવે? હવે ધવલા તો જ્યારે તમારે હાથમાં આવે ત્યારે, પણ એ પહેલા સીધી ધવલાની વાત ખ્યાલ આવે કે નહીં? કે સારું છે તમે વાંચતા રહો, અમને એક રવિવારે કહી દો, આપણું કામ તો થાય છે. ખ્યાલ આવે? શું કહ્યું? ની એટલે અનંત, ગો એટલે ક્ષેત્ર, દ એટલે આપવું. અનંત ને જે ક્ષેત્ર આપે છે, જ્યાં અનંત રહે છે જીવો, એ ક્ષેત્રને નિગોદ કહે છે. અને એ જીવોને નિગોદિયા જીવ કહે છે. કે જે જીવોનું ક્ષેત્ર સમાન, આયુ સમાન, આહાર સમાન અને એક શ્વાસોશ્વાસ. શું કહ્યું? એવા જે જીવો છે કે જેનું ક્ષેત્ર એક એટલે શરીર એક, પછી શ્વાસોશ્વાસ એક, આયુ સમાન, જન્મ મરણ, એક શ્વાસમાં 18 વાર જન્મે મરે ને. બધા નિગોદિયા જીવ માટે લાગુ નથી પડતું. એ લબ્ધ પર્યાપ્ત, એ બધી નવા નવા શબ્દો આવશે. જેની પર્યાપ્તિ બી પૂરી નથી થતી એવા લબ્ધ પર્યાપ્ત જે છે એવા જીવો એક શ્વાસમાં 18 વાર જન્મે છે, 18 વાર મરે. પણ બધા જે નિગોદિયા જીવો છે એ આ બધા બાદર સૂક્ષ્મ અલગ પાછા, જે શરીરના આધારે રહે છે. જે સોયની અણી ઉપર બટાકાની એક રજકણ જેટલો એક કંદ લઈએ તો એ કંદમાં તો અસંખ્યાત સ્કંદ. તમે સમજો, બટાકાનું જે બટાકાનું આખું બટાકું હોય ને એનું સોયની અણી પર એક તમે સ્કંદ લો નાનો, એમાં અસંખ્યાત તો સ્કંદ, અસંખ્યાત. એ અસંખ્યાત સ્કંદમાંથી એક સ્કંદ લો તો એમાં અસંખ્યાત અંડર, એમાં એક અંડર લો તો એમાં અસંખ્યાત આવાસ, એમાં એક આવાસ લો તો અસંખ્યાત પૂલવી, અને એમાં એક પૂલવી લો તો એમાં અસંખ્યાત નિગોદના શરીર, અને એમાં એક શરીર લો એમાં અનંત જીવ. એટલા અનંત કે ત્રણેય કાળના સિદ્ધ ભગવંતો એ અનંતની સામે અનંતમાં ભાગે છે. ખ્યાલ આવ્યો કે ફરીથી? હવે સમજી લેજો. ખ્યાલ આવ્યો? એમાં કેટલા જીવ કે અનંત, પણ એ અનંત બી કેટલા કે ત્રણેય કાળના જેટલા સિદ્ધ થઈ ગયા, જેટલા અત્યારે થઈ રહ્યા છે ને થશે, એ જે અનંત, એ પણ એ અનંત આ નિગોદના જીવના શરીરની સંખ્યાની સામે અનંતનો ભાગ. એટલે એનો અર્થ એ થઈ ગયો કે એક શરીરમાં રહેલા જીવ પણ બધા એટલી ક્વોન્ટિટી વાળા જીવ પણ મોક્ષ જવા વાળા નથી. આવે હવે એક બટાકાનું એક કણમાં જો આટલી વાત હોય અને એનું શાક મને બહુ ભાવે, ખાવાનું બંધ કરી દીધું હોય પણ કેળાનું શાક પણ બટાકા જેવું લાગે, બધું સરખું ના સમજમાં આવ્યું? ભાવોની કિંમત છે, ક્રિયાની નહીં. તો અમે ભાવ ના કરીએ ને ક્રિયા કરીએ તો ચાલે? ઘણા જેવો આવા પ્રશ્ન આવે છે. આપણે ત્યાં ભલે ના આવે પણ આવે પ્રશ્ન કે નહીં ક્રિયા કરીએ ને ભાવ ના કરીએ. અરે ભાવ વગર ક્રિયા સંભવ નથી. છદમસ્ત ને ખ્યાલ આવે છે કે નહીં? ગજબ છે. કેવલી ભગવાને આખિરકાર શું શું જોયું, શું બાકી રહ્યું જોવાનું, અને કેવો આત્માનો સ્વભાવ છે. એક સમયની પર્યાયમાં આટલું સૂક્ષ્મ આજે સિદ્ધ કર્યું. સામેનું નિમિત્ત પણ પૂર્ણ એ રીતે લીધું હતું. એક સમયની જ્ઞાનની પર્યાય પૂર્ણ તો ગે બી પૂર્ણ, એની બી ત્રણેય કાળની પર્યાયો સહિત ગે. ગજબનો સિદ્ધાંત છે એમાં. તો શું જોયું કેવલ જ્ઞાનની પર્યાયમાં? કેવલ જ્ઞાન અને એવી કેવલ જ્ઞાનની અનંતી પર્યાયો જેમાંથી આવે એવો હું ગાયક શું ભાવ ભાવે, શું એમાં બહારના ઓલા બટાકા ને આ ને તે ને. થોડી ઘણી જીભની લોલુપતા માટે આપણે હે ગુરુદેવની કેવી કરુણા જીવો પ્રત્યે. વાસ્તવમાં એવું જો અંદરની ભૂમિ ના હોય ને, એટલો કઠોર જીવ આત્મકલ્યાણ ન કરી શકે.
ખ્યાલ આવે? પર્યાયની કઠોરતા પણ એટલી ને મૃદુતા પણ એટલી. કઠોરતા એટલી એવી રાખવી કે બહારનો રાગ આવી જાતિના રાગ એને અડી ના શકે, અને મૃદુતા એવી રાખવી કે જ્યાં આત્માની વાત આવે કે જ્યાં ચરણાને સુધારવાની વાત આવે તો ફટાક દઈને એપ્લાય કરે, એટલું મૃદુ રહેવું. બહુ નહીં વિચારવું, હે ને? આમાં દોષ છે કેન્સર લિસ્ટમાં. શું ફરક પડે છે? હજારો શાકમાંથી 2 શાક હોય તો બી કામ ચાલી જાય છે. ખરેખર લિસ્ટ બનાવી દેવું છે આ 5 શાક, હે ને? હજુ નિયમ નથી બન્યો તો દોષ ચાલુ છે બધા શાકનો. સમજી લેજો. આ બધી બીજી ભાષા છે. તમે નિયમ બનાવી દો ને કે ભાઈ 1 થી 5 શાક, 1 થી 15 રાખો, 20 રાખો. આ 20 શાક, એના પછી કોઈ બી શાક નહીં, અજાણ્યું ફળ નહીં, આ નહીં, તો એ તમારો ભાવ નિવૃત્ત થઈ ગયો. ખ્યાલમાં આવે છે કે અંદરમાં એવી કરુણા હોવી જોઈએ જીવો પ્રત્યે. તથાપી એ ધર્મ નથી, ધર્મનું કારણ નથી, પણ ધર્મ જ્યાં પ્રગટ થશે, આનંદ જ્યાં પ્રગટ થશે, એ એવી જીવોની, એવી ભૂમિકા વાળા જીવોના પર્યાયમાં પરમાત્મા પણ આવશે. સમજમાં આવે છે? બહુ બધું સમજવા જેવું છે. ઘણા લોકો આમ એકદમ અજય મળી જાય ને, જયેશભાઈ અજય કોઈ આપણા વેપારી ગણમાંથી, એ બધું કોને જોયું છે? તો એક વાર એને જવાબ આપ્યો મેં કે ભાઈ માની લે કે નહીં હોય, હે ને, તો અમને કોઈ તકલીફ નથી, પણ માની લે કે નરકાથી નિગોદાથી હશે તો તારી શું દશા થશે? નહીં હોય તો આપણે શું ફરક પડે છે કે આપણે એના લગતું જીવન જીવીએ છીએ? પણ તું એમ માને કે આ બધું કોણે જોયું છે, અમને શાંતિથી જે કરો છે કરવા દો, તો માની લે કે હશે તો શું થશે? જો કે સર્વજ્ઞની સભામાં બેસવા વાળા જીવને તો સર્વજ્ઞની એક ભાષામાં વિશ્વાસ છે. અહીંયા તો એ વાત મતલબ જ નથી, પણ જ્યાં આ વાત નથી જાણતા એ લોકો આવા બધા પ્રશ્નો કરે, હે ને? એટલે આ નિગોદની વાત થઈ. હવે નિગોદના જીવો, જે વનસ્પતિ કાયના જીવો છે, એ સાધારણ વનસ્પતિ શું છે, જે સટકાયના જીવોમાં જે 5 કાયના જે એકેન્દ્રિય જીવો છે, એની થોડીક ચર્ચા આપણે કર્ણાનુયોગની જાણકારી વાળી બી લેશું. અધ્યાત્મ બી એટલું ઊંચું, ચરણાનુયોગ બી એટલું ઊંચું, અને કર્ણાનુયોગમાં જેટલી જાણકારી આપણે લેવી છે એમાંથી આપણે બાકાત નહીં રહીએ. અને આ બધી પ્રસિદ્ધિ જે થાય છે એ પ્રથમાનુયોગ છે. એટલે ચારેય અનુયોગને સાથે રાખી અને આપણે આગળનો સ્વાધ્યાય પાછો 3 તારીખ ડિસેમ્બરના પહેલા શનિવારથી આપણે પ્રારંભ કરીશું. સહજાનંદે સુત સ્વરૂપ